હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર અભ્યાસ કરતા હતા જૈવિક ક્રિયાઓ. આની અંદર આપણે જૈવિક પ્રક્રિયા શું છે, જૈવિક પ્રક્રિયા કોને કહેવાય એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આપણા શરીરની અંદર ચાલતી એવી તમામ ક્રિયાઓનો સમૂહ કે જે સામૂહિક રીતે આપણા શરીરમાં રક્ષણનું કાર્ય કરતી હોય એને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. અને આપણે છેલ્લે એ પણ જોયું હતું કે આ કાર્ય કરવા માટે અથવા તો રક્ષણ માટે આપણા શરીરની અંદર જે અણુઓ છે એ અણુઓની આણ્વીય ગતિ જરૂરી છે. એવી પ્રક્રિયાઓ કે જે આપણા શરીરમાં સામૂહિક રીતે રક્ષણનું કાર્ય કરતી હોય એવી પ્રક્રિયાઓનો અભ્યાસ હવે અત્યારે આપણે કરવાનો છે. આ તમામ જૈવિક પ્રક્રિયાઓ કે જે તમામ ક્રિયાઓ જૈવિક ક્રિયાઓ છે એ આપણા શરીરની અંદર સામૂહિક રીતે આપણા શરીરમાં જાળવણીનું કાર્ય કરતી હોય તો એવી પ્રક્રિયાઓનો અત્યારે આપણે એક પછી એક એટલે કે તબક્કાવાર અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલી પ્રક્રિયા આવે છે પોષણ. હવે આ પોષણની પ્રક્રિયા છે એ આપણા શરીરમાં જાળવણીનું કાર્ય કેવી રીતે કરે છે એ આપણે જોવાનું છે કે જો આપણને પોષણ પ્રાપ્ત ન થતું હોય, પોષણ ન મળતું હોય તો શું આપણે ન જીવી શકીએ? હાલે ન હાલે? તો હમણાં આપણે ભણીશું કે જો કદાચ આપણને પોષણ પ્રાપ્ત ન થાય તો આપણે જીવી શકીએ કે ન જીવી શકીએ, એનો જ અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે કે આ પોષણ છે એ પોષણ આપણા શરીરમાં જાળવણીનું કાર્ય કેવી રીતે કરે છે. તો ચાલો જોઈએ, આપણે શરૂઆત કરીએ પોષણની. તો આપણે ખબર છે કે દરેક સજીવ હોય એ દરેક સજીવને ઊર્જાની આવશ્યકતા રહેતી હોય છે, ઊર્જાની જરૂરિયાત રહેતી હોય છે. હું અત્યારે બોલું છું, તમે મારી સામે બેઠા બેઠા વિડીયો જોવો છો, અથવા તો આપણે ચાલી અને એક સ્થળેથી બીજા સ્થળે જઈએ છીએ, આપણે સાયકલ લઈ અને સ્કૂલે જઈએ છીએ, અન્ય કોઈ વર્ક કરીએ છીએ, તો આ દરેકે દરેક પ્રક્રિયા દરમિયાન ઊર્જાની આવશ્યકતા રહેતી હોય છે. જો આપણા શરીરમાં ઊર્જા હોય તો જ આપણે આ કાર્યો કરી શકીએ છીએ. અથવા તો કોઈ એવા કાર્ય હોય કે જે આપણે દેખીતી રીતે થતા હોય નહીં. દાખલા તરીકે આપણે સૂતા હોઈએ અથવા તો આપણે આરામથી મજાના બેઠા હોઈએ સોફા ઉપર કે સેટી ઉપર, તો આવી પ્રક્રિયા દરમિયાન પણ ઊર્જાની જરૂરિયાત રહેતી હોય. પછી પ્રશ્ન એ થાય કે સાહેબ અમે તો રાત્રિ દરમિયાન સૂતા હતા તો એમાં ઊર્જા ક્યાં વપરાય? એમાં વપરાય છે ભાઈ, શું થાય છે? ઊર્જા વપરાય છે. કેવી રીતે? તો કે આપણી શરીરની જે સ્થિતિ છે એ સ્થિતિને જાળવી રાખવા માટે શરીરમાં ઊર્જાની આવશ્યકતા રહેતી હોય છે, ઊર્જાની જરૂરિયાત રહેતી હોય છે. દાખલા તરીકે માની લો કે અત્યારે શિયાળો ચાલે છે તો શિયાળા દરમિયાન તાપમાન કેવું હશે? નીચું હોય છે, ખૂબ વધારે ઠંડી પડે છે. તો હવે આપણું શરીર છે એ શરીર આ ઠંડા વાતાવરણની અંદર ટકી રહેવા માટે આપણા શરીરમાંથી ગરમી ઉત્પન્ન કરે છે. શું થાય છે? ગરમી ઉત્પન્ન થાય છે. તો એ ગરમી ઉત્પન્ન કરવા માટે, ઊર્જા ઉત્પન્ન કરવા માટે આપણે કોઈક ઊર્જાની આવશ્યકતા રહેતી હોય છે કે જો આપણા શરીરની અંદર એ પ્રમાણે ઊર્જા ઉત્પન્ન થતી હોય તો જ આપણે આ વાતાવરણની અંદર ટકી શકીએ છીએ, અન્યથા એની અંદર ટકી શકતા નથી. આ ઉપરાંત આપણા શરીરની અંદર સતત ને સતત આ આણ્વીય ગતિ દ્વારા, અણુઓ દ્વારા રક્ષણનું કાર્ય થતું હોય છે. એવું ક્યારેય ન બને કે રક્ષણનું કામ છે એ અમુક સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે અનિવાર્ય સંજોગો દરમિયાન, ક્યાંક લાગ્યું હોય આપણને, અને પછી એમાં મહિનો દિવસ સુધી રૂજ જ ના આવે, એમને જેમ છે એમને યથાવત રહે. મહિના દિવસ પછી રૂજ ચાલુ થાય, મેસેજ આવી જાય શરીરમાંથી, જે આણ્વીય ઘટકો છે તમને મેસેજ મોકલી દે કે ભાઈ અનિવાર્ય સંજોગો દરમિયાન રક્ષણનું કાર્ય છે 1 મહિનો દિવસ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે, 1 મહિના પછી રક્ષણનું કામ થાય. એવું બની શકે નહીં, સતત ને સતત ચાલુ જ હોય છે. તો એ સમારકામ થાય છે, જે રક્ષણનું કાર્ય થાય છે એ પ્રક્રિયા દરમિયાન પણ ઊર્જાની જરૂરિયાત રહેતી હોય છે. આ ઉપરાંત આપણા શરીરની અંદર શારીરિક વૃદ્ધિ થાય છે, કોઈ અંગોનો વિકાસ થાય છે, ત્યાર પછી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, એટલે કે પ્રોટીનનું નિર્માણ થાય છે. આ બધી જ ક્રિયાઓ દરમિયાન આપણા શરીરને ઊર્જાની જરૂરિયાત રહેતી હોય છે કે જો આપણા શરીરમાં ઊર્જા હોય તો જ આ તમામ પ્રકારની પ્રક્રિયાઓ થઈ શકશે, અન્યથા થઈ શકશે નહીં. તો આ ઊર્જા આપણે ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ, ક્યાંથી મેળવીએ છીએ? તો કોઈ એવો બહારનો કોઈ સ્ત્રોત આપણે ગ્રહણ કરીએ છીએ.
બહારના સ્ત્રોતમાંથી આ ઉર્જા આપણે મેળવીએ છીએ અને એ બહારનો સ્ત્રોત કયો છે તો કે ખોરાક. એને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? ખોરાક કહીએ છીએ. અને એમાંથી જ આપણને આ ઉર્જા પ્રાપ્ત થાય છે. બહારના ભાગમાંથી આપણે અન્ય સ્ત્રોત ગ્રહણ કરીએ છીએ, દાળ ભાત કે શાક કે રોટલી કે પિઝા કે બર્ગર કે હોટડોગ કે પાણીપુરી જે હોય એ તમામ પદાર્થોને આપણે ગ્રહણ કરીએ છીએ અને એના ઉપર થશે પછી રાસાયણિક પ્રક્રિયાની એમાંથી ઉર્જા છૂટી પડે છે કે જે ઉર્જાનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આપણા શરીરની અંદર સતત ને સતત ઉર્જા છે એ ઉર્જા મુક્ત થતી રહેવી જોઈએ અથવા તો ઉર્જાનો સંગ્રહ થયેલો હોવો જોઈએ. તો જ આપણા શરીરની અંદર વ્યવસ્થિત રીતે કોઈ પણ પ્રક્રિયાઓ થઈ શકે છે. હવે આપણે જોઈએ કે આ સજીવ છે એ પોતાનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે. જો ઉર્જાની જરૂરિયાત પૂર્તિ કોના દ્વારા થાય છે? તો ખોરાક દ્વારા. હવે દરેક સજીવ છે એ આ ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો કે દરેક સજીવ ખોરાક અથવા તો પોષણ કેવી રીતે પ્રાપ્ત કરે છે એટલે કે મેળવે છે. કે દરેક સજીવ છે એ દરેક સજીવ ખોરાક અથવા તો પોષણ કેવી રીતે મેળવે છે. હવે તમે ત્યાં જોવો જોઈએ તો કે કોઈ પણ સજીવ હોય, પછી વનસ્પતિ હોય કે અન્ય કોઈ જીવાણુ હોય કે સૂક્ષ્મજીવ હોય કે પ્રાણી હોય મનુષ્ય હોય જે હોય, દરેકની ઉર્જાની આવશ્યકતા રહેતી હોય છે. તો એ ઉર્જાની પ્રાપ્યતા અથવા તો પૂર્તિ કરવા માટે એને કોઈ બહારના સ્ત્રોતમાંથી ખોરાક મેળવવો પડે છે. પણ દરેક સજીવ છે એક સમાન રીતે ખોરાક મેળવતું નથી. એને સમાન જરૂરિયાત બધાયને છે, ઉર્જાની જરૂરિયાત બધાયને છે કે જે ખોરાકમાંથી મેળવે છે. તો હવે એક ખોરાક દરેક સજીવને ગ્રહણ કરવો જરૂરી છે. હવે એક ખોરાક જે ગ્રહણ કરવાની રીત છે એ દરેક સજીવની અંદર કેવી જોવા મળે છે તો કે ભિન્ન એટલે કે અલગ પ્રકારની જોવા મળે છે. ઘણા બધા સજીવો એવા હોય છે કે જે અકાર્બનિક સ્ત્રોત હોય એ અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા સરળ પદાર્થોનો ઉપયોગ કરી અને ખોરાક મેળવતા હોય છે. એટલે કે કેટલાક સજીવો એવા હોય છે કે જે અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપની અંદર સરળ પદાર્થો પ્રાપ્ત કરે છે. આ સજીવોને સ્વયંપોષી સજીવો કહેવાય છે. કે ઘણા બધા સજીવો છે એ ઘણા સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જેવા સરળ પદાર્થો પ્રાપ્ત કરે. આવા સજીવોને સ્વયંપોષી સજીવો કહે. બરોબર યાદ રાખજો વ્યાખ્યા કે ઘણા સજીવો એવા હોય કે જે અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા સરળ પદાર્થો પ્રાપ્ત કરે છે. આવા સજીવોને શું કહેવામાં આવે છે તો કે સ્વયંપોષી સજીવો કહેવામાં આવે છે. હવે આ સ્વયંપોષી સજીવોની અંદર તમામ પ્રકારની લીલી વનસ્પતિ અને કેટલાક પ્રકારના બેક્ટેરિયા એટલે કે જીવાણુનો સમાવેશ થાય છે. કે તમામ પ્રકારની લીલી વનસ્પતિ અને અમુક પ્રકારના બેક્ટેરિયા એટલે કે જીવાણુઓ સ્વયંપોષી પોષણ ધરાવે છે. એટલે કે એ અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે તૈયાર કરી લે છે. હવે ઘણા બધા સજીવો એવા હોય છે કે જે
જટિલ પદાર્થોનો ઉપયોગ કરી જટિલ પદાર્થો છે એ જટિલ પદાર્થોનો ઉપયોગ સરળ પદાર્થોમાં કરે છે એટલે કે જટિલ પદાર્થો જે છે ખોરાક તરીકે ગ્રહણ કરે છે અને ત્યાર પછી એ જટિલ પદાર્થોનું વિખંડન અથવા તો વિભાજન કરી અને સરળ પદાર્થો પ્રાપ્ત કરે છે આવા જે સજીવો હોય એ સજીવોને વિષમપોષી સજીવો કહે છે કે ઘણા સજીવો જટિલ પદાર્થોનું ખોરાક તરીકે ગ્રહણ કરે છે અને ત્યાર પછી એ જટિલ પદાર્થોનું વિખંડન કે વિઘટન કરી અને સરળ પદાર્થો પ્રાપ્ત કરે છે તેવા સજીવોને વિષમપોષી સજીવો કહેવામાં આવે છે બીજી વ્યાખ્યા જોજો તો ઘણા સજીવો જટિલ ઘટકોને વિઘટન કે વિખંડન કરી સરળ પદાર્થો પ્રાપ્ત કરે છે તેવા સજીવોને વિષમપોષી સજીવો કહે છે કે ખોરાક છે એ જટિલ પદાર્થો સ્વરૂપે મેળવે છે ત્યાર પછી પોતાના શરીરની અંદર એ જે જટિલ પદાર્થો છે એનું વિખંડન કરી નાખે છે એટલે છૂટું પાડી નાખે છે અથવા તો એનું વિઘટન કરી નાખે છે અને એ જે જટિલ પદાર્થો હતા એનું વિઘટન કરી અને એનું રૂપાંતર કોની અંદર કરી નાખે છે તો કે સરળ પદાર્થોની અંદર કરી નાખે છે આવા જે સજીવો હોય એને વિષમપોષી સજીવો કહેવામાં આવે છે દાખલા તરીકે પ્રાણીઓ અને ફૂગ પ્રાણીઓ તમામ પ્રકારના પ્રાણીઓ અને ફૂગ એનો સમાવેશ કોની અંદર થાય છે તો કે વિષમપોષી સજીવોની અંદર થાય છે હવે આ વિષમપોષી સજીવો છે એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી જેથી એને પોતાના ખોરાકનો આધાર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સ્વયંપોષી ઉપર રાખવો પડે છે સ્વયંપોષી છે જો પોતાનો ખોરાક જાતે તૈયાર કરી લે છે લીલી વનસ્પતિ અને બેક્ટેરિયા પણ વિષમપોષી પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી એટલા માટે એને પોતાના ખોરાકનો આધાર કાં તો પ્રત્યક્ષ એટલે સીધો અથવા તો પરોક્ષ એટલે કે આડકતરી રીતે કોના ઉપર રાખવો પડે છે તો કે સ્વયંપોષી ઉપર રાખવો પડે છે પ્રત્યક્ષ એટલે કે આપણે વનસ્પતિને સીધી ગ્રહણ કરતા હોય તો એને પ્રત્યક્ષ કહેવાય છે એટલે કે સીધું દાખલા તરીકે આપણે લીલા શાકભાજી ખાઈએ જ છીએ ને કે દાખલા તરીકે માની લો કે અત્યારે શિયાળો ચાલે છે તો પાલકનું અથવા તો મેથીનું શાક બનાવીએ આપણે તો એ વનસ્પતિનો પ્રત્યક્ષ ઉપયોગ થયો પણ હવે હું એમ કહું કે ભાઈ મારે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ ઉપયોગનું ઉદાહરણ જોઈએ છે તો આપણે દૂધ ખાઈએ છીએ પીએ છીએ ને દૂધ તો કે હા દૂધ પીએ છીએ તો દૂધ છે વનસ્પતિ સીધું નો દે ને તો હવે જોજો એ પરોક્ષ ઉપયોગ થશે કેવી રીતે તો કે વનસ્પતિને ખાધી ગાયે દીધું દૂધ પીધું આપણે તો વનસ્પતિ હતી તો ગાયે વનસ્પતિને ખાધી તો દૂધનું નિર્માણ થયું તો આપણા સુધી દૂધ પહોંચ્યું વનસ્પતિ ન હોત તો ગાય ભૂખી રહે તો દૂધનું ઉત્પાદન થાત નહીં અને પછી આપણે ડોલ લઈને બાજુ દોવા બેહત તો ગાય લત પાટું મારી ડોલ ને આપણે ક્યાંય નાખી હાલતી નો આવે ખવડાવ્યું કાંઈ નથી દૂધ લેવા આવ્યો એમ હાલે પણ જો વનસ્પતિ હતી તો એને ખોરાક તરીકે ગાયે ગ્રહણ કરી તો એમાંથી દૂધનું ઉત્પાદન થયું એ દૂધ આપણે પીધું તો વનસ્પતિ હતી તો દૂધ આપણા સુધી પહોંચ્યું વનસ્પતિ હોત જ નહીં તો કાંઈ દૂધ કાંઈ જળત નહીં એટલે એ પરોક્ષ ઉપયોગ થયો અને સીધી આપણે વનસ્પતિને ગ્રહણ કરીએ તો એ પ્રત્યક્ષ ઉપયોગ થયો તો આ દરેક જે વિષમપોષી સજીવો છે એ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે પોતાના ખોરાકનો આધાર કોના ઉપર રાખે છે તો કે સ્વયંપોષી સજીવો ઉપર રાખે છે તો જો જે પ્રકારની પોષણ પદ્ધતિ સ્વયંપોષી સજીવો ધરાવતા હોય તો એ પ્રકારની પોષણ પદ્ધતિને સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે તો યાદ રાખજો કે જે સજીવો અકાર્બનિક પદાર્થોમાંથી
જે સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરતા હોય તો એ પ્રકારના સજીવોને સ્વયંપોષી સજીવો કહેવાય છે અને એ પ્રકારની પોષણ પદ્ધતિને સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહેવાય છે. પછી જોઈએ વિષમપોષી પોષણ પદ્ધતિ. તો જે સજીવો પોતાના ખોરાકનો આધાર સ્વયંપોષી સજીવો ઉપર રાખતા હોય એટલે કે જટિલ પદાર્થોને ખોરાક તરીકે ગ્રહણ કરતા હોય અને એનું વિખંડન કરી અને સરળ સ્વરૂપની અંદર રૂપાંતરણ કરી અને ઉર્જા પ્રાપ્ત કરતા હોય તો એ પ્રકારના સજીવોને વિષમપોષી સજીવો કહેવાય છે અને એમાં જોવા મળતી પોષણ પદ્ધતિને વિષમપોષી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે. સ્વયંપોષીના આપણે ઉદાહરણ લખીએ તો તમામ પ્રકારની લીલી વનસ્પતિ અને અમુક પ્રકારના જીવાણુ. વિષમપોષી પોષણ પદ્ધતિના ઉદાહરણ લખીએ તો બધાય પ્રાણીઓ અને ફૂગ. તો હવે જોજો કે પોષણને આધારે સજીવોને કેટલા ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે તો કે 2. પોષણને આધારે એટલે કે ખોરાક મેળવવાની રીતને આધારે સજીવોને કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો કે 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કયા ભાગની અંદર વર્ગીકૃત કરાય છે તો કે સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. સ્વયંપોષી સજીવોની અંદર કોણ કોણ આવશે તો કે તમામ પ્રકારની લીલી વનસ્પતિ અને બેક્ટેરિયા. વિષમપોષી પોષણ પદ્ધતિની અંદર કોણ કોણ આવશે તો કે બધાય જે પ્રાણીઓ છે બધાય પ્રાણીઓ અને ફૂગ. બરાબર. તો આ 2 થઈ પોષણ પદ્ધતિઓ. હવે આપણે એ બંને પોષણ પદ્ધતિઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. તેમાં પહેલા આપણે જોઈએ સ્વયંપોષી પોષણ પદ્ધતિ. સ્વયંપોષી પોષણ. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ જોયું. હવે એમાં આપણે જોઈએ સૌપ્રથમ સ્વયંપોષી પોષણ. તો હવે જો કે સ્વયંપોષી સજીવ છે એની કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો છે એ કોના દ્વારા તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પૂરી કરવામાં આવતી હોય છે. કે સ્વયંપોષી સજીવો હોય એને કાર્બન અને ઉર્જાની જે જરૂરિયાત છે એ કાર્બન અને ઉર્જાની જરૂરિયાત છે એમની અંદર કોના દ્વારા પૂરી થાય છે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. કે કોઈ પણ વનસ્પતિ છે એ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. હવે આ એ પ્રકારની પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. એ પ્રક્રિયા દરમિયાન વનસ્પતિને અથવા તો એ સજીવોને બહારના કોઈ સ્ત્રોતમાંથી પદાર્થો મેળવવા પડે છે. એટલે કે એ પદાર્થો છે બહારના ભાગમાંથી બહારના સ્ત્રોતમાંથી ઉર્જા સ્વરૂપે એને ગ્રહણ કરવાના હોય છે. તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને એ પ્રક્રિયા માટે બહારના ભાગમાંથી અથવા તો બહારના સ્ત્રોતમાંથી ગ્રહણ કરે છે. અને એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વનસ્પતિની અંદર આવી ગયા ત્યાર પછી એ સૂર્યપ્રકાશ અને હરિત કણની મદદથી એનું રૂપાંતરણ કાર્બોદિતની અંદર કરી નાખે છે. ફરીથી જોજો તો કે આ સ્વયંપોષી સજીવો હોય એને ઉર્જાની જરૂરિયાત હોય તો કે હા કાર્બનની જરૂરિયાત હોય તો કે હા. તો આ કાર્બન અને ઉર્જાની જે જરૂરિયાત છે એ વનસ્પતિ બહારના સ્ત્રોતમાંથી મેળવે છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ એના શરીરમાં નિર્માણ નથી પામતો. થાય છે નથી થતો ને. તો આ જે ઉર્જા છે એ ઉર્જાના કોઈ સ્ત્રોત છે એમાં કાર્બન ડાયોક્સાઇડ અને જે ઉર્જાની જરૂરિયાત ને કાર્બનની જરૂરિયાત છે બહારના સ્ત્રોતમાંથી ગ્રહણ કરે છે. બહારના સ્ત્રોતમાંથી કયા પદાર્થો ગ્રહણ કરશે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ બાહ્ય સ્ત્રોતમાંથી ગ્રહણ કરે છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું એ ગ્રહણ કરે છે અંતઃગ્રહણ કરે છે અને પોતાના મૂળ દ્વારા એ વનસ્પતિ છે પાણીનું શોષણ કરે છે. તો આ 2 પદાર્થો આવી ગયા એને બહારના સ્ત્રોતમાંથી મેળવા. કાર્બન ડાયોક્સાઇડ તો કે વાતાવરણમાંથી મેળવો, પાણી તો કે એ મૂળ દ્વારા મેળવો. તો જોજો બંને પદાર્થો આવી ગયા. હવે શું થશે તો કે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી એનું રૂપાંતરણ કોની અંદર કરી નાખે છે તો કે કાર્બોદિતની અંદર કરી નાખે છે. શેની અંદર કરી નાખે છે કાર્બોદિતની અંદર કરી નાખે
છે. જોજો વનસ્પતિને ખોરાક બનાવવા માટે કેની જરૂરિયાત હોય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ. ઈ વનસ્પતિ ક્યાંથી મેળવે છે તો કે વાતાવરણમાંથી મેળવે છે. ત્યાર પછી તો કે એને પાણીની જરૂરિયાત હોય છે. એ પાણીની પ્રાપ્યતા એ ક્યાંથી કરે છે તો કે જમીનમાંથી પોતાના મૂળ દ્વારા કરે છે. આ ઉપરાંત એને પ્રકાશ ઉર્જાની પણ જરૂરિયાત હોય છે. એ પ્રકાશ ઉર્જા એ ક્યાંથી પ્રાપ્ત કરે છે તો કે સૂર્યમાંથી પ્રાપ્ત કરે છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની મદદથી એ કાર્બોદિતની અંદર રૂપાંતરણ કરી નાખે છે. અને આ કાર્બોદિત છે એ વનસ્પતિમાં ઉર્જા આપવા માટે વપરાય છે. યાદ રાખજો કે વનસ્પતિમાં કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું નિર્માણ થાય છે. ત્યાર પછી એ કાર્બોદિતમાંથી વનસ્પતિને ઉર્જા પ્રાપ્ત થાય છે. હવે વનસ્પતિએ આ ઉર્જા બનાવી લીધી છે, બરાબર. કાર્બોદિત સ્વરૂપે છે ખોરાકનો બનાવી લીધો છે. હવે જેટલો એ કાર્બોદિતનું નિર્માણ કરશે એ તમામ કાર્બોદિત વનસ્પતિની અંદર વપરાઈ જવાનો નથી. વપરાઈ જાય ન વપરાઈ જાય એમાંથી અમુક ટકા કાર્બોદિત છે એ બાકી રહી જતો હોય છે. તો આ વધેલી જે ઉર્જા છે એ વધેલી ઉર્જાનો વનસ્પતિ શું કરશે તો કે એનો સંગ્રહ કરે છે. શું કરે છે? સંગ્રહ. કે સ્ટાર્ચ અને મંડક કણ સ્વરૂપે વધેલી ઉર્જાનો વનસ્પતિ સંગ્રહ કરે છે. એને કાર્બોદિત સ્વરૂપે ખોરાક બનાવ્યો હતો. સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી કાર્બોદિત સ્વરૂપે ખોરાક બનાવ્યો હતો. હવે એ કાર્બોદિત છે વનસ્પતિમાં ઉર્જા આપવા માટે વપરાય છે, પણ તમામ પ્રકારનો કાર્બોદિત છે ત્યારે વપરાઈ જશે નહીં, તો એને રાત્રિ દરમિયાન તકલીફ પડશે. તો અમુક ટકા ઉર્જા છે એ વનસ્પતિ સ્ટાર્ચ અને મંડક કણ સ્વરૂપે પોતાના શરીરની અંદર સંગ્રહ કરે છે. કે જ્યારે પછી જરૂરિયાત હોય, ઉર્જાની જરૂરિયાત હોય ત્યારે સંગ્રહ કરેલો જે આ ખોરાક છે સ્ટાર્ચ અને મંડક કણ સ્વરૂપનો એ એને આપી શકાય. એટલે કે આવનારા સમયની અંદર ક્યારે ઉર્જાની જરૂરિયાત પડે તો સંગ્રહ કરેલી ઉર્જા હોય તો એ વાપરી શકે. સેમ ટુ સેમ આપણા શરીરની અંદર પણ આવું જ બને છે. શું થાય છે તો કે આપણે જેટલો ખોરાક ગ્રહણ કરીએ છીએ એ બધોય ખોરાક વાપરી નાખતા નથી. એમાં અમુક ખોરાક છે, ઉર્જા છે એ આપણા શરીરની અંદર ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામે છે. ઉર્જાનો કેટલો ભાગ જે હશે એ આપણા શરીરમાં ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામતો હોય છે. કે આપણે સવારે નાસ્તો કર્યો છે તો નાસ્તામાંથી જેટલી ઉર્જા પ્રાપ્ત થઈ હશે એનું બધી ઉર્જા આપણે વાપરી નાખશી. તો કે જેટલા આપણે શરીરને જરૂરિયાત છે, આપણા અંગોને આપણા કોષોને ઉર્જાની જેટલી જરૂરિયાત હશે એટલી ઉર્જા વપરાઈ જાય. બાકી જે વધારાની ઉર્જા વધે છે એ આપણા શરીરની અંદર ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામે છે. પછી જ્યારે આપણા શરીરને ઉર્જાની જરૂરિયાત રહેશે ત્યારે એ જે સંગ્રહ કરેલી ઉર્જા છે એમાંથી આપણે વાપરા રાખશે. જોજો આવું થશે, શિયાળો હોય ને ત્યારે વધારે ભૂખ લાગે છે આપણને. એક્ઝામ્પલ આપું છું કે શિયાળામાં આપણે સવારે ભરપેટ નાસ્તો કર્યો તો જેટલો નાસ્તો કર્યો છે એમાં જેટલી ઉર્જા છૂટી પડી છે બધી ઉર્જાને આપણે વાપરી નાખતા નથી, પણ એમાંથી અમુક ટકા ઉર્જા છે એ આપણા શરીરની અંદર ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામે છે. શિયાળાની ઋતુ હોય એટલે આપણા શરીરને ઉર્જાની જરૂરિયાત વધારે રહેશે. ઉર્જાની જરૂરિયાત વધારે એટલે ઉર્જાનું શોષણ છે ઝડપથી થાય. થાય તો કે 10 વાગશે એટલે જેટલી ઉર્જા આપણા શરીરમાં બની હતી એ ઉર્જા તમામ વપરાઈ ગઈ. હવે શું થાય તો કે ઉર્જાની તો સતત ને સતત જરૂરિયાત છે. આપણે તો છીએ સ્કૂલે, ડાયરેક્ટ સીધું આપણે જમવા તો ન બેસાય. તો આપણું શરીર છે જે ગ્લાયકોજન સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કર્યો તો એમાંથી ઉર્જા વાપરવાનું કરી દે છે ચાલુ, અને આપણા શરીરનું તાપમાન છે જાળવી રાખે છે. હવે શું થાય તો કે જેટલી ઉર્જા છે ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામી છે અમુક સમય પછી એ ઉર્જા પણ ખૂટી જાય છે. એટલે શું થાય તો કે 12, 12:30 નો ટાઈમ થાય એટલે આપણને એકદમ ભૂખ લાગે છે. પછી પેટમાં ગુડગુડિયા બોલવા માંડે કે હવે બહુ ભૂખ લાગી છે. ક્યારેક એવું થાય છે છેલ્લો લેક્ચર આપણો હોય બપોરનો ત્યારે તમને નીંદર આવે ને ઊભા થાવ તો ચક્કર આવે ને આમ લેક્ચર ભરવાનું મન ન થાય. એ બધી આને કારણે થતું હોય. સેમ ટુ સેમ પરિસ્થિતિ ઉનાળાની અંદર તમે જો ઊંધી હશે. ઉનાળામાં બહુ ઉર્જાનો વ્યય થતો નથી એટલે સામે આપણને ભૂખ ઓછી લાગે છે. શિયાળાની અંદર આપણા શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જા વધારે પ્રમાણમાં જોશે એટલે શિયાળાની અંદર ઉર્જા વધારે પ્રમાણમાં જરૂરિયાત હોવાને કારણે આપણને ભૂખ પણ કેવી લાગશે તો કે વધારે પ્રમાણમાં લાગતી હોય છે. આ પ્રકારની ઘટના છે એ બનતી હોય છે. હવે આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું ઉદાહરણ.
કે વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને કેવી રીતે પોતાનો ખોરાક તૈયાર કરે છે. તો 6CO2 plus 12H2O it's give C6H12O6 plus 6CO2 plus 12H2O it's give C6H12O6 plus 6O2 plus 6H2O. જોડ હવે આ પ્રક્રિયા આપણે લખી 6CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 12H2O એટલે કે પાણી. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે. તો હવે આમાં જોજો ઉદ્દીપકોની એટલે કે ઉત્સેચકોની પણ જરૂરિયાત રહેતી હોય છે કે આપણા શરીરમાં આપણે જટિલ પદાર્થોનું ગ્રહણ કર્યું તો એ જટિલ પદાર્થો છે એને સરળ સ્વરૂપની અંદર રૂપાંતરિત કરવા માટે કોઈ ઉત્સેચકોની જરૂરિયાત રહેતી હોય છે ને એ ઉત્સેચકો છે ને ઉદ્દીપકો કહેવામાં આવે. કેવું કહેવામાં આવે? ઉદ્દીપકો. કે આ ઉત્સેચકો છે એ આપણા શરીરમાં જટિલ ઘટકોનું સરળ ઘટકોની અંદર રૂપાંતરણ કરી નાખે છે. કે એ જે રૂપાંતરણ કરનારા જે જૈવિક ઉત્સેચકો છે એને સામાન્ય રીતે ઉદ્દીપકો કહેવામાં આવે. ઉદ્દીપકો કોને કહેવાય? તો કે પ્રક્રિયામાં ક્યાંય ભાગ ભજવતા હશે નહીં પણ પ્રક્રિયાને મદદ કરતા હશે. તો અહીંયા જુઓ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી દ્વારા કોની હાજરીમાં? તો કે ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની મદદથી. કોની? તો કે ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની મદદ દ્વારા વનસ્પતિમાં ખોરાકનું નિર્માણ થાય છે. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, H2O એટલે પાણી, C6H12O6 આ કોનું સૂત્ર છે ભાઈ? તો કે ગ્લુકોઝનું સૂત્ર છે. કોનું? ગ્લુકોઝનું. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વડે ક્લોરોફિલની હાજરી અને સૂર્યપ્રકાશની મદદથી ગ્લુકોઝનો C6H12O6 ગ્લુકોઝ, O2 એટલે કે ઓક્સિજન અને H2O એટલે કે પાણીના અણુનું નિર્માણ થાય છે. આ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો હવે જોઈએ કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય ત્યારે કઈ કઈ ઘટનાઓ બને છે. કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ત્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કઈ કઈ ઘટનાઓ બને? તો તેમાં પહેલી ઘટના આવશે કે ક્લોરોફિલ દ્વારા. કેના દ્વારા? તો કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ કરવું. પ્રથમ ઘટના કઈ બનશે? તો કે વનસ્પતિની અંદર છે ક્લોરોફિલ એટલે કે હરિતકણ આવેલા હોય છે. એ ક્લોરોફિલ દ્વારા સૌપ્રથમ વનસ્પતિમાં પ્રકાશ ઊર્જાનું શોષણ કરવામાં આવે છે. ચાલો પહેલી ઘટના દરમિયાન છે પ્રકાશ ઊર્જાનું શોષણ થઈ ગયું. હવે જોઈએ બીજી ઘટના. તો બીજી ઘટનામાં શું થાય? તો કે પ્રકાશ ઊર્જા છે એ પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરવું. શું કરવું? તો કે રૂપાંતરણ કરવું અને પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરવું. પહેલી ઘટના કઈ બનશે? તો કે સૌપ્રથમ છે એ ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું થાય છે શોષણ. હવે પ્રકાશ ઊર્જાનું શોષણ થઈ ગયું ત્યાર પછી બીજી ઘટના કઈ બનશે? તો કે આ પ્રકાશ ઊર્જા છે એ પ્રકાશ ઊર્જાનું રૂપાંતરણ કોની અંદર કરવાનું છે? તો કે રાસાયણિક ઊર્જાની અંદર. રાસાયણિક ઊર્જાની અંદર પ્રકાશ ઊર્જાનું રૂપાંતર થઈ ગયું ત્યાર પછી
જે પાણીનો અણુ હશે એ પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદર વિઘટન કરવું. અને ત્રીજી ઘટના કઈ બનશે તો કે જે કાર્બન ડાયોક્સાઇડ હશે એ કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન કરવું. જો વનસ્પતિમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે ત્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન 3 ઘટનાઓ બને છે. કેટલી ઘટનાઓ બને છે? 3 ઘટનાઓ. તેમાં પહેલી ઘટના કઈ બનશે તો કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ કરવું. બીજી ઘટના કઈ બનશે તો કે આ પ્રકાશ ઊર્જા છે એ પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરવું. અને જે પાણીનો અણુ છે, પાણીના અણુની અંદર કોણ કોણ તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આ પાણીમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિઘટન કરવું. અને ત્યાર પછી ત્રીજી ઘટના બનશે કે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન આ 3 ઘટનાઓ છે એ બનતી હોય છે. હવે એવું જરૂરી નથી કે આ 3 ઘટનાઓ છે એકી સાથે ફરજિયાત થવી જોઈએ. ના, નો પણ થઈ શકે કે આ ઘટનાઓ છે કે એક પછી પહેલા બે પછી બીજી પછી ત્રીજી 3 ઘટનાઓ વારાફરતી બનવી જ જોઈએ એવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે જે રણ નિવાસી વનસ્પતિ હોય, મરુદ્ભિદ વનસ્પતિ, રણ નિવાસી વનસ્પતિને શું કહેવાય? મરુદ્ભિદ વનસ્પતિ. તો મરુદ્ભિદ વનસ્પતિની અંદર આ ઘટના થશે નહીં કે એ મરુદ્ભિદ વનસ્પતિ છે રાત્રિ દરમિયાન, યાદ રાખજો, મરુદ્ભિદ વનસ્પતિ, રણ નિવાસી વનસ્પતિ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. હકીકતમાં વનસ્પતિ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ નથી કરતી, દિવસ દરમિયાન જ કરે છે. પણ જે રણ નિવાસી વનસ્પતિ હશે એ રણ નિવાસી વનસ્પતિ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. અને દિવસ દરમિયાન જે ક્લોરોફિલે જે ઊર્જાનું શોષણ કર્યું હશે એ ઊર્જાનું રૂપાંતરણ છે એ પોતાના ખોરાકની અંદર કરી નાખે છે. કે આ ક્લોરોફિલ છે ને દિવસ દરમિયાન જે પ્રકાશ ઊર્જાનું શોષણ કર્યું હશે તો કે આ ક્લોરોફિલ દ્વારા દિવસ દરમિયાન પ્રકાશ ઊર્જાનું શોષણ થાય છે. અને રાત્રિ દરમિયાન એ મરુદ્ભિદ વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. તો કાર્બન ડાયોક્સાઇડ પણ પ્રાપ્ત થઈ ગયો અને સૂર્યપ્રકાશ પણ પ્રાપ્ત થઈ ગયો. એ બંનેની મદદથી એ પોતાનો ખોરાક છે રાત્રિ દરમિયાન તૈયાર કરી લેતી હોય છે. હવે જોઈએ આપણે કે આ 3 ઘટનાઓ છે એ 3 ઘટનાઓ જો વનસ્પતિની અંદર ન બને તો શું એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થાય, એનો ખોરાક ન બને? તો કે ના, નથી બનતો. 3 ઘટનાઓ થાય તો જ વનસ્પતિની અંદર છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે અને એનો ખોરાક તૈયાર થશે, અન્યથા થઈ શકશે નહીં. હવે જોઈએ આ 3 ની અગત્યતા કે આ 3 જે ઘટનાઓ છે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન બને છે તો એ 3 ઘટનાઓની અગત્યતા શું છે? એમાં પહેલું આપણે જોવું છે કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ. તો હવે જો વનસ્પતિની અંદર ક્લોરોફિલ ન હોય તો ન હાલે? ના, નહીં હાલે. ક્લોરોફિલ નહીં હોય તો એ સૂર્ય ઊર્જાનું શોષણ કરી શકશે નહીં. પણ એ પછી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. પહેલા ક્લોરોફિલ વિશેની તમને થોડી ઘણી માહિતી આપું છું કે કોઈ પણ લીલી વનસ્પતિ હોય એ લીલી વનસ્પતિનું આપણે એક પર્ણ લેવાનું. શું લેવાનું છે? એક પર્ણ. અને તમે એનો આડો છેદ લઈ લ્યો. એ પર્ણનો આડો છેદ લઈ અને પછી એને તમે માઇક્રોસ્કોપની અંદર જુઓ, સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જુઓ, એટલે એ પર્ણ છે એ પર્ણની અંદર તમને એના આડા છેદમાં લીલા રંગની અંગિકા જોવા મળે છે. એ લીલા રંગની અંગિકા એટલે શું? તો કે ક્લોરોફિલ. એને આપણે સામાન્ય રીતે હરિત કણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે લીલા રંગની વનસ્પતિના પર્ણની અંદર હરિત કણ રહેલા હોય છે ને ક્લોરોફિલ કહેવામાં આવે છે. હવે એ ક્લોરોફિલ અથવા તો હરિત કણની અંદર તમે જોશો એટલે એની અંદર લીલા રંગનું પ્રવાહી ભરેલું હોય છે અને એ લીલા રંગના પ્રવાહીને હરિત દ્રવ્ય અથવા તો ક્લોરોપ્લાસ્ટ કહેવામાં આવે છે. હવે આ હરિત કણ છે અથવા તો ક્લોરોફિલ છે એની વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ માટેની શું અગત્યતા છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરવાનો રહેશે. બરાબર છે? તો ચાલો જે મિત્રો આજનો આપણો આ ટોપિક છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ વિડિયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર એક સરસ મજાના નવા ટોપિક એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ક્લોરોફિલની શું અગત્યતા છે, એનું મહત્વ શું છે
એ ટોપિક સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી પાછા મળીશું. થેન્ક યુ.